जय श्री गणेश विद्यार्थी मित्रों, हूँ छूं कौशल ठक्कर અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ગણિતના એક ખૂબ જ અગત્યના ટોપિક વિશે વાત કરવાની છે, જેનું ગણિતમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે અને જેનું નામ છે ભૂમિતિ। ભૂમિતિ જે છે એ ધોરણ 6 થી કરી અને જ્યાં સુધી તમે ગવર્મેન્ટ પરીક્ષા આપશો ત્યારે પણ ભૂમિતિનો ખૂબ ઉપયોગ થાય છે અને વ્યવહારુ જીવનમાં પણ ભૂમિતિનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે, પરંતુ આપણે એને જોતા નથી, આપણે એને સમજતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, જનરલી એવું હોય છે કે ભૂમિતિના જેટલા પણ ટોપિક છે ને એ વિદ્યાર્થીઓ ગોખીને યાદ કરતા હોય છે। કેમ? કારણ કે એમને ભારે લાગે છે, એમને અઘરા લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, ગણિતનો કોઈ પણ ટોપિક જે છે એ ગોખવાનો નથી। ગણિતના બધા જ ટોપિકને સમજી અને ગ્રહણ કરવાના છે અને એને વ્યવહારુ જીવનમાં આપણે એને ઉપયોગમાં લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે જે ભૂમિતિની શરૂઆત કરવાની છે એ સિરીઝ વાઇઝ વિડીયો આવવાના છે, બરાબર। અને ભૂમિતિની એકદમ પાયાથી આપણે શરૂઆત કરવાની છે, બેઝિક લેવલથી શરૂઆત કરી અને એડવાન્સ લેવલ સુધી ભૂમિતિના વિડીયોઝ લેક્ચર તમને પ્રાપ્ય થવાના છે। તમે એમનો લાભ સરળતાથી મેળવી શકશો। એના માટે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ વિડીયોને ખૂબ જ વધારે પ્રમાણમાં લાઈક કરી અને ખૂબ જ વધારે શેર કરતું રહેવાનું છે, જેથી કરીને તમે જે આ મારા વિડીયો લેક્ચરનો લાભ લો છો એ જ લાભ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મળતો રહે। આ એક ખૂબ જ સરસ સેવા છે જે તમને પ્રાપ્ય થાય છે અને આ જે સેવા જે છે એ હું તમને કરું છું એ સફળ થવી જોઈએ, એ જ મારો આશય છે। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આજે શરૂઆત કરવાની છે ભૂમિતિની। એમાં પહેલો જે ચેપ્ટર જે છે એનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। રેખાઓ અને ખૂણાઓ સમજતા પહેલાં ભૂમિતિની પાયાની માહિતી પણ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે અને ત્યાંથી જ આપણે આજે શરૂઆત કરવાની છે। એના એકદમ નાનામાં નાના પોઈન્ટ એટલે કે બિંદુથી આપણે શરૂઆત કરવાના છીએ અને કોઈ પણ સારું કામ કરતાં પહેલાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ। તો એક નાનકડા શ્લોક દ્વારા આપણે આપણા કામની શરૂઆત કરીએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરઃ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। કૃષ્ણમ વંદે જગદગુરુ। જય શ્રી કૃષ્ણ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ભૂમિતિની શરૂઆત કરીએ છીએ। અહીંયા ધ્યાન આપો, ભૂમિતિ એટલે કે એને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવામાં આવે છે। જીઓમેટ્રી, તો અહીંયા તમે શબ્દોને છૂટા પાડો, એ જીઓ એટલે પૃથ્વી, મેટ્રી એટલે કે મેટ્રો અથવા મેજરમેન્ટ પણ આપણે અંગ્રેજીમાં એને કહી શકાય છે। અને મેજરમેન્ટ એટલે શું કહેવાય છે? માપન। એટલે કે પૃથ્વીનું, ભૂમિનું, જમીનનું જે માપ કરવાનું છે, માપ આપણે કોઈ પણ જગ્યાએ, તમે એક વસ્તુ સમજો, આ બોર્ડ જ્યારે લાગ્યું હશે ત્યારે અહીંયા ખીલ્લી મારી છે અંદર, બરાબર, ડ્રીલ મશીનથી, તો ત્યારે પણ એનું માપ ચોક્કસ લેવું જરૂરી છે અને ત્યારે પણ આપણે એની અંદર માપનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એક ખૂબ જ વસ્તુ સમજવાની છે કે આનો આપણે વ્યવહારુ જીવનમાં પણ ખૂબ આપણે ઉપયોગ કરીએ છીએ। તો જીઓમેટ્રી એટલે શું છે? તે કોઈ પણ માપન આપણે કરવાનું છે, બરાબર। હવે એમાં નાનામાં નાનો પોઈન્ટ જે છે એનું નામ છે બિંદુ। ભૂમિતિની શરૂઆત ક્યાંથી થાય છે? બિંદુથી થાય છે અને બિંદુ એટલે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પોઈન્ટ કહેવામાં આવે છે। જો તમારે બિંદુની વ્યાખ્યા આપવી હોય તો તમે બિંદુની શું વ્યાખ્યા આપી શકો છો? તો બિંદુની કોઈ વ્યાખ્યા નથી, એટલે કે બિંદુ જે છે એ અવ્યાખ્યાયિત પદ છે। તો અહીંયા બિંદુની કોઈ વ્યાખ્યા તો નથી જ, પરંતુ બિંદુને જો તમારે દર્શાવવું હોય તો તમે શું કહી શકો છો? બિંદુને, બિંદુ એક લોકેશન છે, લોકેશન દર્શાવે છે બિંદુ। બિંદુ જે છે એ તમને, બિંદુને આપણે દર્શાવવું હોય તો આમ આપણે ટપકા વડે એને દર્શાવીએ છીએ, એક નાનકડા ટપકા વડે આપણે એને દર્શાવીએ છીએ, એક નાનકડા પોઈન્ટ વડે આપણે એને દર્શાવતા હોઈએ છીએ। હવે આકાર તો એનો ગોળ જ છે, પરંતુ એની કોઈ ત્રિજ્યા હોતી નથી, એટલે કે પોઈન્ટ હેઝ નો રેડિયસ, બિંદુની કોઈ જ ત્રિજ્યા હોતી નથી। વાત કરીએ આગળ કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ પણ હોતી નથી, એટલે કે લેન્થ, વિડ્થ અને ડેપ્થ એ ત્રણમાંથી એક પણ બિંદુનું હોતું નથી। તો જોઈએ, બિંદુને
ત્રિજ્યા હોતી નથી, બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંડાઈ હોતી નથી. બિંદુને આપણે કોઈ સાઇઝ જે છે એની કોઈ સાઇઝ હોતી નથી, બિંદુની કોઈ પણ સાઇઝ કોઈ હોતી નથી, એની કોઈ ત્રિજ્યા હોતી નથી, એની કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ પણ હોતી નથી. બરાબર છે. વાત કરીએ આગળ કે ધારો કે અહીંયા તમને સમજાવું છું કે એક બિંદુ જે છે, હું તમને એક પ્રશ્ન પૂછું છું, આ એક બિંદુ છે, એમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે, અનંત રેખાઓ, ઇન્ફાઇનાઇટ આપણે કહીએ છીએ કે એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? અનંત રેખાઓ, અસંખ્ય રેખાઓ, ઇન્ફાઇનાઇટ રેખાઓ પસાર થઈ શકાય છે. અને એ રેખાઓને શું કહેવામાં આવે છે? સંગામી રેખાઓ. એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓને કેવી રેખાઓ કહેવાશે? સંગામી રેખાઓ. અને આ સંગામી રેખાઓને અંગ્રેજીમાં કહેવાય છે કો-કરન્ટ લાઇન્સ, એટલે કે સંગામી રેખાઓ. હવે જો વાત કરવામાં આવે કે અહીંયા એક જ બિંદુ લીધું છે, પરંતુ જો હું કહું કે ઘણા બધા બિંદુઓ જે છે એ એક જ રેખામાંથી પસાર થતા હોય, એટલે કે એક જ રેખા ઉપર ઘણા બધા બિંદુઓ આવેલા હોય, બિંદુઓનો સમૂહ આવેલો હોય, એક જ રેખા ઉપર આવેલો હોય, તો એમને શું કહેવાશે? કેવા બિંદુઓ કહેવામાં આવે છે? સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ કહેવાય છે. જો બિંદુઓ ફક્ત ને ફક્ત એક જ રેખા ઉપર બિંદુઓ આવેલા હોય તો એમને કહેવાય છે સમરેખ બિંદુઓ. અને આપણે વાત કરીએ આ બોર્ડ જે છે એ બોર્ડ શું દર્શાવે છે? 2 ડાયમેન્શન છે, એક સપાટી છે, બરાબર, જેની એક્સ અક્ષ હોય છે અને વાય અક્ષ હોય છે. તો અહીંયા જે એક્સ અક્ષ છે એને આપણે શું કહીએ છીએ? સમક્ષિતિજ રેખા. જ્યારે વાય અક્ષ હોય તો એને આપણે શું કહીએ છીએ? શિરોલંબ રેખા. અહીંયા હું તમને દર્શાવું છું. આ જે છે એ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ 2 ડાયમેન્શન છે. આમ તો 3D આકાર પણ હોઈ શકે, પણ અત્યારે આપણે સપાટી વિશે વાત કરીએ છીએ, સમતલ વિશે વાત કરીએ છીએ. તો અહીંયા ધારો કે એક સમતલ છે અને આ સમતલની અંદર કોઈ એક બિંદુ આવેલું હોય તો એને કહેવાશે સમતલીય બિંદુઓ. અહીંયા બધા બિંદુઓ ધારો કે આવેલા હોય તો આ બિંદુઓને શું કહેવાશે? સમતલીય બિંદુઓ. ભૂમિતિની શરૂઆત કરવી હોય ને તો બિંદુ અને સમતલ બંનેની ખૂબ જ આવશ્યકતા છે. જો બિંદુ અને સમતલ ન હોય તો ભૂમિતિ શક્ય નથી, કારણ કે એના પછીના જે આકારો છે એ ફક્ત આ બંનેને લીધે જ બને છે. વાત કરીએ કે સમતલ શું છે, તો કોઈ સપાટી જે છે એ બધા જ બિંદુઓનો સમૂહ જે છે એના દ્વારા આચ્છાદિત હોય, એટલે કે બધા જ બિંદુઓ દ્વારા એ ઘેરાયેલું હોય, વચ્ચે સહેજ પણ જો જગ્યા ન હોય તો અહીંયા એના દ્વારા જે બનશે ને એને આપણે શું કહીએ છીએ? સમતલ કહેવાય છે. અને એની અંદર રહેલા બિંદુઓ એટલે આપણે એને શું કહીએ છીએ? સમતલીય બિંદુઓ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે બિંદુ વિશે તમે આટલી માહિતી મેળવી શકો છો, અને આટલી માહિતી બિંદુ વિશે તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. જો કે પરીક્ષામાં પૂછાતું નથી, પરંતુ પાયાની માહિતી, બેઝિક માહિતી તમારી પાસે હશે તો જ તમે ભૂમિતિને સારી રીતે સમજી શકશો. એટલે એવું ના કહેતા કે સાહેબ તમે ડાયરેક્ટ પ્રશ્નો સોલ્વ કરાવો, ક્વેશ્ચન કરાવો. ના, પહેલાં તમારો પાયો પાકો કરવાનો છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, એના પછી જ આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. ઓકે, બિંદુઓ પછી વાત કરીએ. અહીંયા જુઓ. ઓકે, આ જે મેં દોર્યું છે એ શું છે? આમ ઊભી લાઈન દોરી છે, બંને બાજુ તીર છે. એ શું દર્શાવે છે? રેખા દર્શાવે છે. શું દર્શાવે છે? રેખા. ઓકે, રેખા વિશે આપણે વાત કરી લઈએ. રેખાઓ. રેખા કોને કહેવાશે? રેખા એટલે કે લાઇન્સ, જે બંને બાજુ બિંદુઓનો સમૂહ છે
જે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલા હોય, એટલે ક્યાંય એ અંત પામતા નથી. અંત પામતા નથી એટલે એમનું અંત્ય બિંદુ નથી, નો એન્ડ પોઈન્ટ. આ બાજુ પણ કોઈ એન્ડ પોઈન્ટ નથી. વાત કરીએ તો આ બાજુ પણ કોઈ એનું એન્ડ પોઈન્ટ નથી. નો એન્ડ પોઈન્ટ, કોઈ જ એન્ડ પોઈન્ટ એમનું છે નહીં, અંત્ય બિંદુઓ એમના છે નહીં. તો એમને શું કહેવાશે? રેખા કહેવામાં આવે છે. અને રેખાઓ એટલે કે જો તમે આ રેખાને માપી શકવાના છો તો રેખાને માપી શકાતું નથી. કેમ નથી માપી શકાતું? અનંત સુધી વિસ્તરેલી છે તો તમે એને માપી શકવાના નથી. સમજી ગયા? તો અહીંયા તમે સમજી શકો છો કે પહેલી વાત મેં શું કરી કે એમનું અંત્ય બિંદુ નથી. પછી વાત કરીએ રેખાને માપી શકાય તો રેખાને માપી શકાતું નથી, માપી ન શકાય. હવે રેખા જે છે એનામાં ધારો કે અહીંયા વાત કરીએ, અહીંયા એ હોય, અહીંયા બી હોય, બરાબર, પોઈન્ટ નામ આપ્યા છે. તો એને સંકેતમાં લખવું હોય તો કઈ રીતે લખાશે? તો આ એ બી છે એની ઉપર તમે રેખાનું ચિહ્ન દોરી શકો છો. એટલે કે રેખા એ બી આને વાંચવામાં આવે છે, બરાબર. આને શું કહેવાશે? રેખા એ બી. આ રીતે એને આપણે સંકેતમાં લખી શકીએ છીએ. વાત કરીએ રેખાઓ, તો રેખાઓના પ્રકાર પડે છે. તો રેખાઓને જો મારે વિભાજિત કરવી હોય તો કઈ રીતે હું વિભાજિત કરી શકું છું? તો જોઈ શકો તમે અહીંયા કે રેખાઓ જે છે, લાઇન્સ જે છે, એને આપણે બે રીતે વિભાજિત કરી શકીએ છીએ. એક વાત કરીએ છીએ સીધી રેખાઓ, સીધી રેખાઓ જેને સ્ટ્રેટ લાઇન કહેવામાં આવે છે. અને બીજી વાત કરીએ વક્ર રેખાઓ, વક્ર રેખાઓ જેને કર્વ લાઇન કહેવામાં આવે છે. સીધી રેખાઓ એટલે ઉદાહરણ તરીકે આ જે છે સીધી રેખા છે, વક્ર રેખા એટલે આમ અથવા આમ કોઈ પણ તમે કહી શકો. એ જે છે રેખાઓ કઈ કહેવામાં આવશે? વક્ર રેખાઓ અને કહેવામાં આવે છે. તો આપણે જે પહેલી શરૂઆત કરવાની છે કે સ્ટ્રેટ લાઇન એટલે કે સીધી રેખાઓ, તો સીધી રેખાઓના પણ વિવિધ પ્રકાર હોય છે. ભૂમિતિ જે છે એ જુદા જુદા નાના નાના ભાગથી બને છે, બરાબર. તો પહેલી જ વાત કરવાની છે કે સીધી રેખાઓ, અને સીધી રેખાઓના પણ પ્રકાર છે. તો આપણે શરૂઆત કરી દઈએ સીધી રેખાઓ. અને સીધી રેખાઓમાં પણ પહેલી રેખા ધારો કે વિશે આપણે વાત કરીએ પરપેન્ડિક્યુલર લાઇન એટલે કે સમાંતર રેખાઓ. સોરી, પરપેન્ડિક્યુલર નહીં પણ પેરેલલ લાઇન. શું કહેવાશે? સમાંતર રેખાઓ એટલે પેરેલલ લાઇન, સમાંતર રેખાઓ. જે રેખાઓ એકબીજાને સમાંતર હોય. પણ સમાંતર એટલે શું એ જ આપણે સમજવાનું છે. જુઓ, ધારો કે અહીંયા હું તમને બતાવું છું, આ એક રેખા છે, એનું નામ આપી દઈએ રેખા એ બી. અહીંયા કોઈક બીજી રેખા આપી લઈ લઈએ છે, એનું નામ આપી દઈએ રેખા સીડી. એના કોઈ બિંદુ છે, ઓકે. હા, તો આ જે રેખાઓ છે એ બંને સમાંતર રેખાઓ છે. કઈ રીતે આપણે નક્કી કરી શકાય કે આ સમાંતર રેખાઓ જ છે? તો સૌપ્રથમ તો બંને રેખાઓના કોઈ પણ બિંદુ આગળનું વચ્ચેનું અંતર, કોઈ પણ બિંદુથી બંને રેખા વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ હંમેશા કેવું હશે? સમાન જ હશે. રેખાની અંદર કોઈ પણ બિંદુ તમે બંને જોડશો બંને રેખાના, તો બધી જ જગ્યાએ એમના વચ્ચેનું અંતર કેવું હશે? સમાન હશે. એટલે કે ડિસ્ટન્સ સમાન હશે. ડી કેવો છે? કે સમાન હશે. ડી એટલે ડિસ્ટન્સ એટલે કે અંતર. તમને અહીંયા કેવું જોવા મળે છે? બધી જ બાજુ સમાન જોવા મળે છે. આ પહેલો ટોપિક વાત કરી લીધી. બીજી આપણે કેવું હોય કે સમાંતર રેખાઓ છે પણ કઈ રીતે કહી શકાય? તો તમે જોઈ શકો આ બંને રેખાઓ અનંત સુધી વિસ્તરેલી છે, અનંત સુધી વિસ્તરેલી છે, સીધી રેખાઓ છે. અને એ બંને રેખાઓ એકબીજાને ક્યાંય ટચ થતી નથી, એ બંને રેખાઓ ક્યાંય ભેગી થતી નથી, એ બંને રેખાઓ ક્યાંય ઇન્ટરસેક્ટ થતી નથી, છેદતી નથી, ક્યાંય મળતી નથી. એનો મતલબ કે સમાંતર રેખાઓ, સમાંતર રેખાઓ એકબીજાને એક પણ બિંદુમાં છેદતી નથી, એક પણ બિંદુમાં છેદતી નથી. સમાંતર રેખાઓ જે છે એ
એક પણ બિંદુમાં બંને સીધી સીધી ચાલશે, પરંતુ એક પણ બિંદુમાં એકબીજાને છેદશે નહીં. ઓકે, હવે સમાંતર રેખાઓ જો એક પણ બિંદુમાં જો એ બંને એકબીજાને ભેગી નહીં થાય, મળશે નહીં, છેદશે નહીં, તો શું એમના ઉકેલ મળી શકે? તો એમનો ઉકેલ પણ મળશે નહીં, ઉકેલ ન મળી શકે, સોલ્યુશન ન થઈ શકે, ઉકેલ ન મળી શકે. કેમ? ઇન્ટરસેક્ટ થતી નથી, ભેગી થતી નથી. આ શબ્દ જે છે ને ભાઈ, ઉકેલ ન મળે, ઉકેલ જે છે ને શબ્દ એ તમારે ધોરણ 10માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આવશે. એની અંદર આલેખની રીત આવે છે અને આલેખની રીતની અંદર 3 અલગ અલગ રેખાઓ વિશે તમને સમજાવેલું છે. અને એની અંદર જે સમાંતર રેખાઓ છે જે એકબીજાને ક્યાંય છેદવાની નથી અને એ સમાંતર રેખાઓની અંદર ઉકેલ મળતા નથી. તો એના માટે જે આપણે સીધી રેખાઓના 2 સમીકરણ છે એ પણ લખી દઈએ છીએ. a1x વત્તા b1y વત્તા c1 = 0, a2x વત્તા b2y વત્તા c2 = 0. એટલે કે આની અંદર ઉકેલ ન મળે, તો ઉકેલ ન મળે ત્યારે આપણે એને શું કહી શકાય છે કે a1/a2 = b1/b2 but is not equal to c1/c2. આ જે છે યાદ રાખજો, ધોરણ 10માં તમારે ખૂબ જ કામ આવવાનું છે આલેખની રીતની અંદર, બરાબર. તો એની અંદર જે છે નોટ ઇક્વલ ટુ c1/c2 એટલે કે આની અંદર ઉકેલ મળશે નહીં, બરાબર. ખાસ યાદ રાખજો, સમાંતર રેખાઓમાં કોઈ પણ જગ્યાએ છેદતી નથી, માટે એમના ઉકેલ મળતા નથી. ઓકે, જો વિજ્ઞાનમાં કેવું હોય તો વિજ્ઞાનની અંદર જ્યારે આલેખ દોરશો ત્યારે સમાંતર રેખાઓની અંદર ઢાળ આવશે, ઢાળ શબ્દ આવે છે. અને એની અંદર ઢાળમાં શું થશે તો એમાં જે એમનો ઢાળ જે છે ને m1 = m2 થશે. આટલી માહિતી તમે સમાંતર રેખાઓ વિશે લખી શકો છો. ઓકે, આ રેખા દોરી છે, સીધી લાઈન છે અને આપણે લાઈન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. સમાંતર રેખાઓ વિશે આપણે પરફેક્ટ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને હવે જે આગળ આપણે ચર્ચા હમણાં કરી કે સંગામી રેખાઓ એટલે કે કો કરંટ લાઈન, એની પણ આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે એ પણ શું છે, એક સીધી રેખાઓ જ છે, બરાબર. બીજા નંબરમાં છે સંગામી રેખાઓ. સંગામી રેખાઓ. તો સંગામી રેખાઓ કોને કહેવાશે? હમણાં જ આપણે વાત કરી, એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓને સંગામી રેખાઓ કહેવામાં આવે છે, કો કરંટ લાઈન કહેવામાં આવે છે, બરાબર. આ સીધી રેખાનો બીજો પ્રકાર છે. નંબર 3 જો વાત કરીએ તો આ જો એકબીજાને સમાંતર હતી, પરંતુ જો એકબીજાને લંબ હોય તો એને શું કહેવાશે? પરપેન્ડિક્યુલર લાઈન. એકબીજાને લંબ રેખાઓ એને કહેવાય. શું કહેવાશે? લંબ રેખાઓ. લંબ રેખાઓ જે છે એ હંમેશા એકબીજાને કાટખૂણે છેદે છે, ઇન્ટરસેક્ટ કરે છે. તો એવીને આપણે શું કહીએ છીએ? એવી રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો 90 એટલે કે 90° ખૂણો બને છે. θ = 90°. ખૂણા વિશે આપણે હમણાં ચર્ચા કરવાની જ છે. વિવિધ પ્રકારના ખૂણાઓની અંદર માપના આધારે ખૂણાઓની ચર્ચા કરીશું, જોડના આધારે પણ ખૂણાઓની ચર્ચા કરવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો લંબ રેખાઓ કોને કહેવાશે? જે એકબીજાને કાટખૂણે છેદતી હોય એવી રેખાઓને આપણે લંબ રેખાઓ કહેવામાં આવે છે. નંબર 4ની જો વાત કરવામાં આવે તો જ્યારે તમે કાટકોણ ત્રિકોણ દોરશો એની અંદર તમે કર્ણ દોરશો તો એક ત્રાસી લાઈન પણ દોરવી પડે છે, એટલે કે ત્રાસી રેખા. ત્રાસી રેખા આ રીતની કંઈક ત્રાસી રેખા હશે. તો આ પણ એક સીધી રેખાનો પ્રકાર જ છે. 5મા નંબરની જો રેખાની વાત કરીએ, ઇન્ટરસેક્ટ એટલે કે બંનેને કોઈ પણ 2 રેખા છે એ એક જ બિંદુમાં છેદતી હોય એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઈન, એટલે કે આપણે એને કહીએ છીએ છેદતી રેખાઓ. શું કહીએ છીએ? અને છેદતી રેખાઓ. છેદતી રેખાઓ. જે રેખાઓ એકબીજાને ફક્ત ને ફક્ત એક બિંદુમાં છેદતી હોય એવી રેખાઓને આપણે શું કહીએ છીએ? ઇન્ટરસેક્ટિંગ લાઈન એટલે કે છેદતી રેખાઓ આપણે એને કહીએ છીએ, બરાબર. હવે
વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જોજો, અહીંયા એક જ બિંદુમાં આ બે રેખાઓ એકબીજાને છેદે છે, બરાબર, પરંતુ હું વાત કરું કે આ છેદતી રેખાઓમાંથી આ જ બિંદુમાંથી મારે અનંત રેખાઓ પસાર કરવી હોય તો પણ હું કરી શકું છું. પરીક્ષામાં ગવર્મેન્ટ એક્ઝામમાં એક વખત એક પ્રશ્ન એવો પૂછાયેલો હતો, એમાં થોડી શરત પણ છે. છેદન બિંદુ શોધવાના છે. શું શોધવાનું છે? છેદન બિંદુ. તમને રેખાઓ આપેલી હોય કે આટલી રેખા છે તો એના છેદન બિંદુ કેટલા થશે. હવે તમે તો એમ જ કહેશો કે સાહેબ કે જો ગમે એટલી રેખાઓ હોય તો બધી જ રેખાઓ એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. તો ગમે એટલી રેખાઓ હોય બધાનું છેદન બિંદુ હંમેશા કેટલું હોય? એક જ હોય. તો આપણે એમાં શરત મૂકીએ છીએ કે છેદન બિંદુ શોધવા છે પરંતુ બધી જ રેખાઓ એક જ બિંદુમાં છેદવી ન જોઈએ. શરત શું છે? શરત એ છે બધી રેખાઓ એક જ બિંદુમાં છેદતી ન હોવી જોઈએ. એક જ બિંદુમાં છેદતી ન હોવી જોઈએ. છેદતી ન હોવી જોઈએ. બધી જ રેખાઓ એક જ બિંદુમાં છેદતી ન હોવી જોઈએ. અને એની બીજી શરત છે કે એ રેખાઓ સમાંતર ન હોવી જોઈએ, કારણ કે જો સમાંતર હશે તો એકબીજાને છેદશે જ નહીં. તો બીજી એની શરત શું છે કે રેખાઓ એકબીજાને સમાંતર ન હોવી જોઈએ. સમાંતર ન હોવી જોઈએ. ચલો આ બે શરત ઉપર આધારિત તમને એમ કીધું હોય કે 5 રેખાઓ આપેલી છે અથવા 7 રેખાઓ આપેલી છે અથવા 3 રેખાઓ આપેલી છે તો એમના છેદન બિંદુ કેટલા થશે? એમના છેદન બિંદુ કેટલા થશે? તો એના માટેનું સૂત્ર લખી દો. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયેલો છે, રેલવેની પરીક્ષામાં, એનટીપીસીની પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન, બરાબર. છેદન બિંદુ તમારે શોધવાના છે તો એના માટેનું સૂત્ર છે NC2. જો આને આપણે ઉલ્લેખ કરવો તો કેવી રીતે કરી શકાય કે n કૌંસમાં n-1/2. n કૌંસમાં n-1/2. હવે n શું દર્શાવે છે? રેખાઓની સંખ્યા દર્શાવે છે, બરાબર. n શું દર્શાવે છે? રેખાઓની સંખ્યા દર્શાવે છે. પરીક્ષામાં ધારો કે એક પ્રશ્ન પૂછ્યો હોય કે 7 રેખાઓ છે એના છેદન બિંદુના યામ શોધો. ચલો 7 રેખા હોય તો એની જગ્યાએ તમારે ફક્ત શું કરવું પડે? 7 મૂકી દેવા પડે. ચલો પ્રશ્ન લખીએ. દાખલો નંબર 1. 7 રેખાઓ છે. કેટલી? 7 રેખાઓ કેટલા બિંદુમાં છેદશે? કેટલા બિંદુમાં છેદે છે? 7 રેખાઓ એ કેટલા બિંદુમાં છેદે છે? ઇન્ટરસેક્ટ કેટલા બિંદુમાં થશે? તો આપણે સૂત્ર મૂકીએ છીએ n કૌંસમાં n-1/2. તો n ની કિંમત કેટલી છે? 7 છે. તો તમે અહીંયા જોઈ શકો છો 7 આવશે. પછી 7 અહીંયા જે છે n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? તમારે 7 લખવાના છે. n ની જગ્યાએ 7 - 1/2 એટલે કે 7, અને 7 માંથી 1 જશે એટલે કેટલા વધે? 6/2. હવે જો તમે અહીંયા છેદ ઉડાડો છો તો કેટલા આવશે? 3 આવશે. 3 દુ 6 થશે અને 7 તરી કેટલા થશે? 21 થશે. કેટલા થશે? 21. તો જો 7 રેખાઓ હોય તો કેટલા બિંદુમાં છેદે છે? 21. એના છેદન બિંદુ કેટલા તમને જોવા મળે છે? 21 એમના છેદન બિંદુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે એના 5 ટોપિક વિશે આપણે એની ચર્ચા કરી છે. આખી જ વાત જે મેં કરી છે ફક્ત ને ફક્ત કોના વિશે વાત કરી છે? રેખા વિશે વાત કરી છે. એટલે રેખા એટલે ફક્ત ને ફક્ત અનંત સુધી વિસ્તરેલી છે એ નથી, એના વિવિધ પ્રકારો પણ છે. ખાસ કરીને સીધી રેખાઓ અને વક્ર રેખાઓ, અને સીધી રેખાઓમાં પણ તમે જોઈ શકો છો 5 પ્રકાર આપણે અહીંયા આપ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એક એના પછીના ટોપિકની ચર્ચા કરીએ છીએ જેનું નામ છે કિરણ. આપણે બોલીએ છીએ ને વિજ્ઞાનમાં સૂર્યનું કિરણ, પ્રકાશનું કિરણ, જે સૂર્યમાંથી આવે છે, પ્રકાશનું કિરણ. તો એ પ્રકાશ જે છે એ ક્યાંથી આવે છે? સૂર્યમાંથી આવે છે અથવા કોઈ બલ્બમાંથી પ્રકાશ આવે છે. તો સૂર્ય છે અથવા કોઈ બલ્બ છે તો એ શું થયું? એ પ્રકાશનું ઉદ્ભવ સ્થાન થયું, ઉદ્ભવ બિંદુ થયું. એટલે કે એમનું કંઈક ઉદ્ગમ બિંદુ હશે જ્યાંથી પ્રકાશ આવતો હશે, અને પછી એ પ્રકાશ ક્યાં સુધી વિસ્તરી શકે? અનંત સુધી, બધી દિશાઓમાં ફેલાઈ જાય છે પ્રકાશ.
એટલે કે એક એમનું ઉદ્ગમ બિંદુ હશે અને એક જે છે એ એક બાજુ શું થશે અનંત સુધી એ વિસ્તરેલું હશે, બરાબર કે નહીં? તો કિરણ વિશે જો આપણે વાત કરીએ, રે એટલે કે કિરણ, ત્રીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ છીએ જેનું નામ છે કિરણ, જેને અંગ્રેજીમાં રે કહેવામાં આવે છે. કિરણ જે છે મેં તમને હાલ જ વાત કરી કે જેમનું એક ઉગમ બિંદુ હશે અને બીજી તરફ અનંત સુધી વિસ્તરેલું હશે. એટલે કે એવા બિંદુનો સમૂહ કે જે એક ચોક્કસ ફિક્સ બિંદુ છે, એમનું શું છે ઉગમ બિંદુ છે અને બીજા તરફ જોઈએ તો એમનો કોઈ એન્ડ પોઈન્ટ તમને જોવા મળતો નથી, કારણ કે એ અનંત સુધી વિસ્તરેલું છે. અહીંયા તમને શું જોવા મળશે? નો એન્ડ પોઈન્ટ. અહીંયા તમને એનું કોઈ અંત્ય બિંદુ જોવા મળતું નથી અને એક શું જોવા મળે છે? ફિક્સ પોઈન્ટ છે, જ્યાં એમનું શું કહેવાય? આનું ઉદ્ભવ સ્થાન કહેવાય. એટલે એને આપણે કહીએ છીએ ઉદ્ગમ બિંદુ, બરાબર? જ્યાંથી કિરણ ઉદ્ગમ થાય છે, ઉદ્ભવ થાય છે, તો એ જે શું થઈ ગયું એનું ઉદ્ગમ બિંદુ. અને બીજી તરફ એ અનંત સુધી વિસ્તરેલું હોય છે, તો આપણે આને શું કહી શકાય છે? કિરણ કહી શકાય છે. કિરણને આપણે હવે પ્રશ્ન એ હતું જે પહેલાં આપણે આગળ વાત કરી કે કિરણ જે રેખાને માપી શકાતું હતું? નો, રેખાને પણ માપી શકાતું નહોતું. તો શું સાહેબ કિરણને માપી શકાય છે? તો કિરણને પણ માપી શકાતું નથી. કેમ? કે એનું સ્ટાર્ટ પોઈન્ટ તો છે બટ એન્ડ પોઈન્ટ છે નહીં, અનંત સુધી વિસ્તરેલી છે ને, તો એને આપણે માપી શકાતું નથી. તો ચલો આના ટોપિક વિશે જો ચર્ચા કરીએ તો એક એનું ઉદ્ભવ બિંદુ છે, બીજી તરફ અંત્ય બિંદુ છે જ નહીં, બરાબર? તો એને માપી શકાતું નથી, માપી શકાય નહીં. કિરણને માપી શકાય નહીં. જો કિરણને સંકેતમાં લખવું હોય, ધારો કે અહીંયા માની લઈએ એ છે, અહીંયા માની લઈએ બી છે, તો અહીંયા એ અને બી, તો અહીંયા કિરણ આવું દર્શાવી દે કે એટલે એને સંકેતમાં આપણે કિરણ એ બી કહેવામાં આવે છે, બરાબર? તો મિત્રો આપણે કિરણ વિશે ચર્ચા કરી. હવે એના પછીનો જે ટોપિક છે જેનું નામ છે રેખાખંડ. હવે શબ્દ ઉપરથી આપણે મસ્ત સમજીશું કે રેખાખંડ કોને કહેવાય. રેખાખંડ, રેખાનો ખંડ, સંધિ છૂટી પાડી, રેખાનો ખંડ એટલે કે રેખા છે એનો એક નાનો ખંડ એટલે કે નાનો ટુકડો, જેને શું કહેવાય? રેખાખંડ. તો પહેલાં રેખા દોરી અને પછી થોડી ભૂસી દેશો એટલે કે એનો નાનો કટકો કરી દેશો એટલે આપણને શું મળી જશે? રેખાખંડ મળી જશે, બરાબર? તો ચલો સૌપ્રથમ તો રેખા તો આપણે મસ્ત રીતે સમજી ગયા છો, જે બંને બાજુ શું હોય કે સાહેબ અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર? હવે એના આપણે ટુકડા કરીએ છીએ. એનો આપણે શું કરીએ? એક નાનો ધારો કે સાહેબ આ ટુકડો કરી નાખ્યો એટલે આ બની ગયું શું? રેખાખંડ. તો આજુબાજુ શું કરીએ? ડસ્ટોરે ભૂસો અથવા હાથ વડે ભૂસો, બરાબર? તો આ તમે જોઈ શકો છો આટલો ટુકડો વધ્યો. આ થોડો ટુકડો જો તમે અહીંયા દર્શાવો તો અહીંયા આ રીતના કંઈક અંત્યબિંદુ બની જાય છે એના બંનેના. તો એમનું તમે જુઓ છો અહીંયા તમને એનો સ્ટાર્ટ પોઈન્ટ પણ મળે છે અને એનો તમને શું જોવા મળે છે? એન્ડ પોઈન્ટ પણ જોવા મળે છે. એટલે એક ટુકડો તમને જોવા મળે છે અને આનું નામ શું પડી જાય છે? રેખાખંડ. એટલે કે રેખાનો એક નાનો ટુકડો. અહીંયા ધારો કે હું એ નામ આપું, અહીંયા બી નામ આપું. પ્રશ્ન પૂછું છો, કિરણને માપી શકાતું હતું? ના. રેખાખંડને માપી શકાય છે? તો કે હા. કેમ? કારણ કે એનો એન્ડ પોઈન્ટ અને સ્ટાર્ટ પોઈન્ટ બંને છે એટલા માટે. તો અહીંયા રેખાખંડને માપી શકાય છે. રેખાખંડને જો તમારે સંકેતમાં લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો છો? તો રેખાખંડને તમે સંકેતમાં રેખાખંડ AB આ રીતે તમે લખી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરસ રીતે તમે સમજી રહ્યા છો અત્યારે મારી સાથે. બસ આ જ રીતે મારી સાથે જોડાયેલું રહેવાનું છે અને ખૂબ જ જે રીતે તમે સમજો છો એ રીતે બધા વિદ્યાર્થીઓને પણ સમજવું પડશે ને. તો આ વિડીયોને ખૂબ જ શેર કરતા રહેવાનું છે, બરાબર? જેથી કરીને તમને લાભ મળે, બીજાને લાભ મળે અને લાભે લાભ થઈ જાય, મજે મજા પડી જાય, બરાબર? લાભ આપણને મળતો રહે, તમને લાભ મળતો રહે, એ જ મજા છે. ઓકે, હવે એના પછીની વાત કરીએ. રેખાખંડને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ લાઇન સેગમેન્ટ કહેવામાં આવે છે, જેનું કોઈ અહીંયા તમે જુઓ બંને ફિક્સ પોઈન્ટ છે. અહીંયા બંને કેવા છે? ફિક્સ પોઈન્ટ છે. સ્ટાર્ટ પોઈન્ટ પણ છે અને એન્ડ પોઈન્ટ પણ એનો તમે જોવા મળે છે. ચલો એક તમને નાનકડો પ્રશ્ન પૂછી લઉં. રેખાખંડની સંજ્ઞા જણાવો. હવે આ તો કે સાહેબ એકદમ સરળ પ્રશ્ન છે,
તો હવે જોઈ લઈએ એ બી છે એની અંદર સી છે અને ડી એક પણ નહીં, એક પણ નહીં. ચલો આમાં રેખાખંડની સંજ્ઞા કઈ છે? રેખાખંડ એટલે બંને. તમે જોઈ શકો છો, તમે કહી દેશો સાહેબ આ રેખાખંડની સંજ્ઞા છે. શું આવા પ્રશ્નો પૂછાઈ શકે? હા, આવા પણ પ્રશ્નો, નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો તમે જોઈ શકો છો રેખાખંડની સંજ્ઞા કઈ આવે છે? રેખાખંડ એ બી જે બંને તરફ અંત્ય બિંદુ છે, ફિક્સ પોઈન્ટ છે. ઓકે, હવે જો વાત કરીએ એના પછી શરૂઆત આપણે કરી હતી બિંદુથી. બિંદુ પછી રેખાખંડ, રેખાખંડ, રેખા પછી કિરણ આવ્યું હતું, કિરણ પછી રેખાખંડ છે. અને આગળ જો વાત કરીએ હવે, તો હવે આપણે ખૂબ જ અગત્યનો ટોપિકની શરૂઆત કરવાની છે. ઓકે, નવા મુદ્દાની વાત કરીએ જેનું નામ છે ખૂણાઓ. આપણા બધા જ જે દાખલાઓ જે છે મોસ્ટ ઓફ ખૂણાઓ પર આધારિત છે, જેને અંગ્રેજીમાં એંગલ્સ કહેવામાં આવે છે. હવે ખૂણા વિશે જો માહિતી મેળવવી હોય તો ખૂણો કોને કહેવાશે, અને ખૂણો સમજ્યા પછી આપણે એના વિવિધ પ્રકારો વિશે પણ સમજવાનું છે. તો સૌપ્રથમ સમજીએ કે ખૂણો કોને કહેવાશે. તો બે રેખાખંડ અથવા બે કિરણનું ઉદ્ગમ બિંદુ, ઉદ્ભવ સ્થાન એક સામાન્ય બિંદુ હોય. બંનેનું ઉદ્ભવ સ્થાન, ઉદ્ગમ બિંદુ એક સામાન્ય બિંદુ હોય. સામાન્ય બિંદુ હોય એટલે એક સામાન્ય બિંદુમાંથી બે કિરણો પસાર થતા હોય અને એ બંને વચ્ચે જે બને છે એમને આપણે શું કહીએ છીએ? ખૂણો. અને ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. જો ખૂણાના પ્રકાર વિશે જો આપણે વાત કરીએ તો ખૂણાના પ્રકાર બે રીતે છે. ખૂણાઓના પ્રકાર એક માપના આધારે, ખૂણાના માપના આધારે ખૂણાના પ્રકાર થશે, અને બીજું આવશે જોડના આધારે. એટલે કે ખૂણાઓની જોડના આધારે ખૂણાઓના પ્રકાર હશે. આ બંને રીતે આપણે ખૂણાના પ્રકાર જોઈશું. સૌપ્રથમ માપના આધારે ખૂણાના પ્રકાર વિશે આપણે સમજીએ છીએ. ખૂણાના પ્રકાર જે છે એ શેના આધારે કરવું છે? માપના આધારે. તો એમાં પહેલો ખૂણો આવે છે જેનું નામ છે લઘુકોણ. લઘુકોણ, લઘુ એટલે નાનો, કોણ એટલે કે ખૂણો, બરાબર. નાનો ખૂણો, પણ કોનાથી નાનો ખૂણો એ પ્રશ્ન છે. તો 90 અંશથી નાનો ખૂણો હશે. 90 અંશથી નાનો ખૂણો હશે. હવે 90 અંશ ક્યારે થશે? જ્યારે કમ્પ્લીટ લંબ થશે, બરાબર, પરપેન્ડિક્યુલર થશે, લંબ થશે ત્યારે 90 અંશ થશે. અને આ જે છે એ 90 અંશ થશે. તો એના કરતાં નાનો ખૂણો જ્યારે થશે તો એને આપણે શું કહીએ છીએ? લઘુકોણ કહેવામાં આવે છે. તો વાત કરીએ, અહીંયા જે ખૂણો દોરેલો છે, ધારો કે અહીંયા નામ આપી દઈએ એ, અહીંયા નામ આપીએ બી, અહીંયા નામ આપીએ સી. આ જે ખૂણો છે સમજીએ કે 60 અંશનો છે, બરાબર. એટલે કે ખૂણો, આને લખવો તો આ રીતે લખી શકાય સંકેતમાં, ખૂણો ABC બરાબર 60 અંશ. અને લઘુકોણ જે છે એ હંમેશા 90 કરતાં ઓછો હોય છે અને 0 અંશ કરતાં વધારે હોય છે. એટલે કે 0 અંશ જે છે એના કરતાં જે છે એ ખૂણો ABC મોટો હશે, પરંતુ 90 કરતાં કેવો હશે? નાનો હશે. તો આપણે લઘુકોણની વ્યાખ્યા લખવી હોય તો તમે આ રીતે લખી શકો છો કે જે ખૂણો 0 અને 90 અંશની વચ્ચે હોય તો એવા ખૂણાને આપણે લઘુકોણ કહેવામાં આવે છે. બીજી વાત કરીએ, બીજા ખૂણાનું નામ છે કાટકોણ અથવા કાટખૂણો. કાટખૂણો અથવા કાટકોણ એટલે કે જે બંને એકબીજાને પરફેક્ટ લંબ આવતા હતા અને બંને વચ્ચે જે ખૂણો બને છે, 90 અંશનો ખૂણો બને છે, તો એવા ખૂણાને આપણે શું કહીએ છીએ? કાટખૂણો કહેવામાં આવે છે. જ્યાં થીટાનું મૂલ્ય કેટલું આવે છે? 90 અંશ આવે છે. ખૂણાનું મૂલ્ય કેટલું આવે છે? 90 અંશ આવે છે. એ, બી અને સી
એને સંકેતમાં જો તમારે લખવું હોય તો એને સંકેતમાં તમે ખૂણો ABC બરાબર કેટલા અંશ છે તો કે 90 અંશ અહીંયા તમને આપેલું છે। હવે આ ખૂણો ABC જે છે એ 90 અંશ છે, એનો મતલબ કે એના ખૂણાનું મૂલ્ય થીટાનું મૂલ્ય ફક્ત ને ફક્ત કેટલું હશે 90 અંશ હશે। 90 થી વધારે પણ નહીં હોય અને 90 થી ઓછું પણ નહીં હોય। તો કાટકોણ ત્રિકોણ વિશે કાટખૂણા વિશે આપણે આટલી માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે। નંબર 3 ની જો વાત કરીએ જેનું નામ છે ગુરુકોણ। ગુરુ એટલે કે મોટો ખૂણો, કોણ એટલે કે ખૂણો, ગુરુ એટલે કે મોટો। એટલે જે મોટો ખૂણો છે એટલે કોના કરતા મોટો, જે કાટકોણ કરતા પણ કેવો છે મોટો હોય તો એને આપણે શું કહીએ છીએ ગુરુકોણ। પણ કેટલો મોટો? 90 કરતા મોટો છે બરાબર। તો જો લઘુકોણ હતો તો આ બાજુ હતો, જેમ જેમ એથી થોડો મોટો ગયો તો આ બાજુ જાય છે, તો ગુરુકોણ હજુ પણ આ બાજુ જશે બરાબર કે નહીં। તો ગુરુકોણ જે છે એની આકૃતિ કંઈક આ રીતે આવશે બરાબર। નામ આપી દઈએ, ધારો કે અહીંયા ABC, આ ખૂણો જે છે સમજી લઈએ ધારો કે 120 છે અથવા 130 છે બરાબર। ટૂંકમાં આ ખૂણો છે 90 અંશ કરતાં, એટલે કાટકોણનો જે 90 અંશ હતા એના કરતાં કેવું હશે? વધારે હશે। કેટલું વધારે હશે અને કોના કરતાં નાનું હશે? તો કે 180 અંશ કરતાં કેવું હશે? નાનું હશે। આને જો તમારે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકો છો, ખૂણો ABC બરાબર કેટલા અંશ છે? અહીંયા 120 અંશ છે અને એના થીટાનું મૂલ્ય, એના ખૂણાનું મૂલ્ય જે છે એ 90 કરતાં મોટું, એટલે કે 90 અંશ કરતાં મોટું થશે। કોણ? ખૂણો ABC, જ્યારે 180 અંશ કરતાં એ પોતે કેવું થાય છે? નાનું થાય છે। આ જે છે ને એ લેસ ધેનનું નિશાન છે, એટલે કે આના કરતાં આ નાનું અને આના કરતાં આ નાનું થશે બરાબર। યાદ રાખશો કે ગુરુકોણ ત્રિકોણની અંદર આપણું ખૂણાનું મૂલ્ય 90 અને 180 ની વચ્ચે હોય છે। એટલે જો તમારે ગુરુકોણ જે છે એટલે કે એના ખૂણાનું માપની વ્યાખ્યા આપવી હોય તો કે જે ખૂણાનું માપ 90 અને 180 અંશની વચ્ચે હોય તો એવા ખૂણાને આપણે ગુરુકોણ કહેવામાં આવે છે બરાબર કે નહીં? ઓકે। ખૂણાઓના પ્રકારની અંદર ચોથા નંબરમાં આવે છે જેનું નામ છે સરળ કોણ। સરળ કોણ એટલે કે જેના ખૂણાનું મૂલ્ય પરફેક્ટ 180 અંશ થતું હોય એવા ખૂણાને આપણે શું કહીએ છીએ? સરળ કોણ કહીએ છીએ। જ્યાં થીટા બરાબર કેટલું હશે? 180 અંશ થશે। ઓકે, જોઈએ તો ધારો કે અહીંયા મેં એક રેખાખંડ દોર્યું છે, અથવા તમે રેખા પણ દોરી શકો છો બરાબર। અને અહીંયા નામ આપી દઉં, ધારો કે અહીંયા A છે, અહીંયા B છે અને અહીંયા C છે। આ જે ખૂણો બને છે, આ ખૂણો જે બને છે એ કેટલા અંશનો બને છે? 180 અંશનો ખૂણો બને છે બરાબર। જ્યારે તમે અર્ધવર્તુળ દોરો છો તો એ ખૂણો પણ કેટલા અંશનો બને છે? 180 અંશનો બને છે। એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય એવા ખૂણાને આપણે સરળ કોણ કહેવામાં આવે છે। આગળ 5મા નંબરની જો વાત કરીએ કે સરળ કોણથી પણ કઈ મોટો ખૂણો છે, તો હા, સરળ કોણ કરતાં પણ મોટો ખૂણો છે જેનું નામ છે વિપરીત કોણ, જેનું થીટાનું મૂલ્ય 180 કરતાં પણ કેવું હશે? વધારે હશે। જો નાના ખૂણાથી ચાલુ કર્યું છે, સૌપ્રથમ નાનો ખૂણો છે, એના પછી મોટો ખૂણો છે, એના પછી એના કરતાં પણ મોટો ખૂણો છે। ઓકે, હવે સરળ કોણ જે છે તો થીટાનું મૂલ્ય 180 આવ્યું હતું, થીટાનું મૂલ્ય એના કરતાં પણ હવે વધારીએ છીએ તો કયું આવશે? વિપરીત કોણ આવે છે। તો વિપરીત કોણ રિફ્લેક્સ એંગલ આપણે જોઈ લઈએ છીએ કે કઈ રીતે હશે। જો અહીંયા તમે લઘુકોણ જે દોરેલું છે એનું એ જ દોરું છું, પણ આ બાજુ ખૂણો જે છે એની વિપરીત, એની વિપરીત જે હું ખૂણો દોરીશ ત્યારે મને શું મળી જશે? વિપરીત કોણ મળી જશે। ઓકે, તો આને દર્શાવો તો તમે કંઈક આ રીતે દર્શાવી શકો છો। અહીંયા નામ આપી દઉં A, નામ આપું છું B, અહીંયા નામ આપું છું C બરાબર। તો આ જે ખૂણો બનશે એ ખૂણો 100, જો અહીંયા આવે છે તો પરફેક્ટ 180 થશે, પણ એના કરતાં પણ વધારે, એટલે કે 180 અંશ કરતાં પણ ખૂણો કેવો હોય? વધારે હોય। તો એવા ખૂણાને આપણે શું કહેશું? વિપરીત કોણ। શું કહેશું? વિપરીત કોણ। વિપરીત કોણનું મૂલ્ય, એના ખૂણાનું મૂલ્ય, ખૂણો ABC જે છે એનું મૂલ્ય
180 કરતાં વધારે અને કોના કરતાં ઓછું 360 અંશ કરતાં ઓછું હોય છે એટલે કે વિપરીત કોણનું મૂલ્ય 180 કરતાં વધારે છે કોનું ખૂણા ABC નું મૂલ્ય અને કોના કરતાં ઓછું હોય છે 360 અંશ કરતાં આ ખૂણાનું મૂલ્ય ઓછું હોય છે। જો એની વ્યાખ્યા આપવી હોય તો વિપરીત કોણ કોને કહેવાશે કે જે ખૂણાનું મૂલ્ય 180 અને 360 ની વચ્ચે હોય એવા ખૂણાઓને વિપરીત કોણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે 5 પ્રકાર જે જોયા આપણે એ ફક્ત ને ફક્ત માપના આધારે જોયા છે। હવે આપણે આગળ વાત કરવાની છે જેનું નામ છે જોડના આધારે ખૂણાના પ્રકાર। જોડના આધારે ખૂણાના પ્રકારો આપણે હવે જોઈએ છે। તો ચલો અહીંયા વાત કરીએ જોડના આધારે। આ શેનું હતું? માપના આધારે હતું। નંબર 2 માં વાત કરીએ છીએ જોડી છે એટલે જોડના આધારે ખૂણાઓના પ્રકાર। ખૂણાઓના પ્રકાર જોડના આધારે ખૂણાઓના પ્રકાર। હવે જોડી બનાવવાની છે, ખૂણાઓની જોડી બનાવવાની છે। એમાં પહેલું જ નામ આવે છે કોટિકોણ। કોટિકોણ અહીંયા તમે જોઈ શકો છો કે કાટકોણ, અહીંયા આમ નામ આવે છે કે કોટિકોણ। એટલે કે કોટિકોણ એટલે જેનો સંબંધ કોની સાથે હોય? કાટકોણ સાથે હોય એવા ખૂણાઓને કોટિકોણ કહેવાય છે। કાટકોણ એટલે શું તમે જોઈ શકો છો 90 ડિગ્રી એટલે કે 90 અંશનો ખૂણો। અને અહીંયા શું બોલશો? જે બે ખૂણાઓનો સરવાળો જોડી લેવાની છે ને મત જે બે એટલે બે થાય ત્યારે જ પેર બને, એકલી પેર બની શકે નહીં, પેર બનશે। એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો હોય એવા ખૂણાઓને આપણે શું કહીએ છીએ? કોટિકોણ કહીએ છીએ। ઓકે, તૈયાર રહેજો, હમણાં તમને પ્રશ્ન પૂછું છું। જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો હોય તેમને શું કહેવાય છે? એકબીજાના કોટિકોણ કહેવાય છે। જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો હોય તેમને એકબીજાના કોટિકોણ કહેવાય છે। તો શું તમે મને આમના કોટિકોણ આપી શકો છો? બોલો। 45 અને 45, વેરી ગુડ। એક જોડ મને મળી છે 45 અને 45 જેમનો સરવાળો કેટલો થાય છે? 90। તમે બોલો। 60 અને 30 એમનો પણ કેટલો થશે? ખૂણાનો સરવાળો 60 અને 30। તો આ બંને જોડ બની જુઓ ને, બે ખૂણાઓ છે 60 અને 30, એ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 90 અંશ થાય છે। બોલો। 50 અને 40 નો સરવાળો પણ કેટલો થશે? 90 અંશ થશે। વેરી ગુડ, 50 અને 40। તો આ જ રીતે તમારે ખૂણાઓની જોડ બનાવવાની છે અને એવી ખૂણાઓની જોડ જેમનો સરવાળો કેટલો થશે? 90 અંશ, તો એમને શું કહેવાશે? એકબીજાના કોટિકોણ કહેવાશે। પ્રશ્ન એક બીજો પૂછું છું। ધારો કે આ 45 છે, પ્રશ્ન એવી રીતે પૂછાય કે 45 ના કોટિકોણનું માપ આપો। જવાબ કેટલો આવશે? 45 જ આવશે। 60 ના કોટિકોણનું માપ આપો, કેટલું આવશે? જોડીમાં 60 ની સાથે કોણ આવશે? 30। કેમ? અથવા એ રીતે ના આવડતું હોય તો 90 અંશમાંથી એને બાદ કરી દો, તો 60 માંથી 90 જશે તો કેટલા વધે? 30 વધે। હા, એટલે 90 માંથી 60 જશે તો કેટલા વધશે બગા? 30 અંશ વધે, બરાબર ને? એ રીતે જો વાત કરીએ 50 ના કોટિકોણનું માપ આપો તો કેટલું આવે છે? 40 આવે છે। એટલે કે 90 માંથી 50 જશે તો આપણને શું મળી જશે? 40 મળી જશે। તો આ જે એક જોડના આધારે છે આમાં પહેલો જે મુદ્દો છે એનું નામ શું છે? કોટિકોણ। કોટિકોણ પછી બીજા નંબરમાં આવે છે એનું નામ છે પૂરક કોણ। શું આવે છે? પૂરક કોણ। પૂરક કોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો 90 નહીં પરંતુ કેટલો? 180 અંશ થતું હોય, એટલે બે ખૂણાની જે જોડ છે, બે ખૂણાની પેર છે, એ બંનેનો સરવાળો 180 અંશ થતો હોય તો એવા ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે। તો લખી દઈએ અહીંયા, જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય તેવા ખૂણાઓને
એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે? પૂરક કોણ કહેવામાં આવે છે? જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય એવા ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. બોલો ચલો, પૂરક કોણના ઉદાહરણ આપો. બે ખૂણા આપી દો. 110 અને 70. ઓકે, 110 + 70 કેટલા થશે? 180 થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે પહેલું ઉદાહરણ છે 110 અને 70. બોલો જેનિસ. 160 અને 20. વેરી ગુડ. 160 અને 20. આ બંને ખૂણાનો સરવાળો પણ કેટલો થાય છે? 180. બોલો રોહન. 140 અને 40. 140. વેરી ગુડ. અને કેટલા આવે છે? 40. તમે જોઈ શકો છો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? પેર બને છે ખૂણાઓની. કેટલો થાય છે? 180 અંશ. પ્રશ્ન આ રીતે પૂછાય, જેમ આપણે આગળ પણ વાત કરી. 110ના પૂરક કોણનું માપ આપો. પૂરક કોણનું તો 110 જે છે એટલે 180 માંથી 110 જશે, કેટલા વધે? 70 વધશે. 180 માંથી પાછું 160 બાદ કરો તો કેટલા મળશે તમને? 20 મળશે. અને 180 માંથી જો તમે 140 બાદ કરો તો તમને 40 મળી જશે. તો જોડના આધારે બીજો ટોપિક હતો જેનું નામ શું હતું? પૂરક કોણ. જેનું નામ શું હતું? પૂરક કોણ. હવે એક મસ્ત પ્રશ્ન તમને આપું છું. ઓકે, 2x + 7 અને 2x + 7 અને x + 3. 2x + 7 અને x + 3 આ બંને ખૂણા જો કોટી કોણના હોય, જો કોટી કોણના માપ હોય તો 3x બરાબર કેટલા? પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય છે. તમે જોઈ શકો છો બે ખૂણાની જોડ આપી છે અને આ બે ખૂણાઓની જોડ કોની છે? કોટી કોણની છે. એટલે કે એ બંનેનો સરવાળો કેટલો? 90 અંશ થવાનો છે. તો તમારે 3x બરાબર કેટલા એ તમારે શોધવાના છે. ઓકે, તો તમે અહીંયા આન્સરમાં લખી શકો છો. ગણતરી તમે તમારી રીતે કરી જ દીધી હશે, મને વિશ્વાસ છે. તમે હોશિયાર છો, પરંતુ તમને અહીંયા બતાવી દઉં છું કે કઈ રીતે ગણતરી કરવાની છે. કોટી કોણના માપ એટલે કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 90 અંશ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2x + 7 વત્તા x + 3 આ બંને ખૂણાઓનો સરવાળો કોટી કોણના માપ છે એટલે કે 90 અંશ થશે. હવે 2x અને x એટલે ટોટલ કેટલા થઈ ગયા બકા? 3x થઈ જશે. 90 એમના એમ. 7 + 3 કેટલા થાય? 10. અને +10 બરાબરની આ સાઈડ જશે એટલે કેવા થશે? -10 તમને અહીંયા જોવા મળે છે. એટલે કે 3x બરાબર 90 માંથી 10 જશે તો તમને જવાબ કેટલો મળી જશે? 80. પરીક્ષામાં અહીંયા તમે આ પ્રશ્નમાં જુઓ, x નથી પૂછ્યો, ફક્ત શું પૂછ્યું છે? 3x. અને 3x નું માપ તમને મળી જાય છે. કેટલું મળે છે? 80 મળે છે. એક અહીંયા તમને માપ મળી જાય છે પરફેક્ટ. કેટલું મળી જાય છે? 80 મળી જાય છે. વધુ આપણે ઉદાહરણ જોઈએ છે. આ બધા જ ખૂણાઓ તમારે પરફેક્ટ યાદ કરી દેવાના છે. ખૂણાઓ ઉપરથી ખૂબ જ પ્રશ્નો પૂછાય છે. જો તમારા આ બધા જ ટોપિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો એક પણ પ્રશ્ન, એક પણ દાખલો, એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય કે જે તમને ન આવડતો હોય. બધાના જવાબ તમે સરળતાથી મેળવી શકવાના છો. બરાબર છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ છીએ. x + 20 અને x + 50. x + 20 અને x + 50 આ બંને ખૂણા પૂરક કોણના માપ હોય. પૂરક કોણના માપ હોય તો 2x બરાબર કેટલા? કેટલો સરળ પ્રશ્ન છે. જુઓ, x + 20 અને x + 50 બંને પૂરક કોણના માપ છે એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થશે. તો જોઈ લઈએ. x + 20
વત્તા x વત્તા 50 બરાબર 180 પૂરક કોણના માપ છે એટલે બંનેનો સરવાળો 180 થશે. x વત્તા x એટલે કેટલા થશે? 2x થઈ જશે. 20 ને 50 એટલે કેટલા થશે? 70 થશે બરાબર 180 એટલે કે 2x બરાબર 180 તો છે જ, પ્લસ 70 જે છે આ બરાબરની આ બાજુ જશે એટલે કેવા થશે વિદ્યાર્થી મિત્રો? -70 થઈ જશે. માટે 2x બરાબર 180 માંથી જો 70 જશે તો કેટલા વધશે? 110 મળશે. બરાબર ને? તો અહીંયા તમે જોઈ શકો છો 2x નું માપ માગ્યું છે મેં, x ની વેલ્યુ માગી નથી, ફક્ત 2x નું માપ માગ્યું છે ને પરફેક્ટ રીતે તમે આવી મસ્ત રીતે તમે આનો જવાબ મેળવી શકો છો. એક વધુ પ્રશ્ન લખો. એવા ખૂણાઓ શોધો કે જે તેના પૂરક કોણના 7/11 ગણા હોય. એવા ખૂણાઓ શોધો કે જે એમના ખૂણાના 7/11 ગણા હોય, પૂરક કોણના હોય. બરાબર? તો કે ચલો પ્રશ્ન લખી દઈએ છીએ. એવા ખૂણાના માપ શોધો, એવા ખૂણાના માપ શોધો કે જે એવું ખૂણાનું માપ શોધો, એવા ખૂણાનું માપ શોધો કે જે જેમના પૂરક કોણથી 7/11 ગણા હોય. ચલો આ પ્રશ્ન, આ દાખલો ગણીને બતાવો. તમારે એવા ખૂણાનું માપ શોધવાનું છે કે જે એના પૂરક કોણથી કેટલું હોય? 7/11 ગણું હોય. ધારી દો. ચલો બે પહેલા ધારો છો, એક ખૂણો x છે, બીજો ખૂણો y છે. 7/11 7/11 ધોરણ 9 ની અંદર તમે જોશો જેમ એટલે કે આ બંનેનો શું થશે? ગુણોત્તરનો સરવાળો થશે. તો 7 અને 11 કેટલા થશે? 18 થશે. કેટલા થશે? 18. તો અહીંયા તમે જોઈ શકો છો 7 વત્તા 11 એટલે કેટલા થશે? 18. અને ખૂણો x શોધવો હશે, ખૂણો x તમે શોધવો હશે તો શું લેશો તમે? અહીંયા 7 છે તો 7/18 ગુણ્યા 180 આવશે. અને જો ખૂણો y શોધવો હશે તો શું આવશે? 11/18 ગુણ્યા 180 આવશે. તમને સમજાવી દીધું છે તો પણ થોડી ગણતરી અહીંયા હું બતાવી દઉં છું. બાકી આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો બતાવી દઉં છું. બે ખૂણા એવા કે જેમનો ગુણોત્તર અહીંયા તમે જોઈ શકો છો કે 7/11 છે. 7/11 છે. આ બે જે ખૂણા જે છે તમે જોઈ શકો છો 7 વત્તા 11 એટલે કેટલા થશે? ટોટલ 18. ગુણોત્તર તમે શીખ્યા હશો. ગુણોત્તર અને પ્રમાણની અંદર બંનેનો સરવાળો કેટલો થાય છે? 18. આ બંને ખૂણા કોના છે? પૂરક કોણના છે. પૂરક કોણના માપ છે. તો આ બંને પૂરક કોણના માપ હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આના ખૂણા શોધવા હોય તો 180 ને અનુલક્ષીને જ શોધવા પડે. તો ચલો ખૂણો x શોધવો હોય મારે. x કેટલો છે? અહીંયા 7 છે. ભાગ્યા કેટલા થઈ જશે? કેટલામાંથી 7? તો કે 18માંથી 7. અને ગુણ્યા કેટલા થશે? 180 થશે. તમે આના જ્યારે છેદ ઉડાડો છો તો 18 દાન 180 થશે. એટલે કેટલા આવશે? 70 આવશે. એક્સનું મૂલ્ય કેટલું મળી જાય છે? 70 મળી જાય છે. વાયનું મૂલ્ય જે છે બાકી રાખું છું, ફક્ત આટલું લખી આપું છું તમને. વાય એટલે અહીંયા કેટલા છે? 11 છે ભાગ્યા 18 છે. ગુણ્યા કેટલા થશે? 180 થશે. કેમ? કારણ કે પૂરકોના માપ છે એટલા માટે. તો આનું મૂલ્ય તમારે શોધવાનું રહેશે. ખૂબ જ સરળ છે. એક ગુણાકાર બાકી રાખ્યો છે. બરાબર? ટ્રાય કરજો. તો પણ અમુક વિદ્યાર્થીઓ હશે કે સાહેબ ગુણાકાર કરી આવો, નથી આવડતો, હોઈ શકે એવા. પરંતુ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે આ બધા દાખલા. આવા વધારે દાખલાની તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. એકદમ સરળ દાખલા છે. તો ખૂણાઓ વિશે આપણે જે અત્યારે માહિતી મેળવી એની અંદર માપના આધારે ખૂણાઓ જોયા છે અને જોડના આધારે ખૂણા જોયા છે. જોડના આધારે ખૂણામાં હજુ જો તમારે આગળ જોવા હોય તો એમાં એક ખૂણો આવે છે. તમે અહીંયા બતાવી દઉં છું. હું વાત કરીએ, જો બે રેખાઓ જે છે એકબીજાને એક જ બિંદુમાં છેદતી હોય, બે રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદતી હોય, કેટલા ખૂણાઓ બને છે તમે બતાવો મને. 1 2 3 અને 4 ખૂણા બને છે. કેટલા ખૂણા બને છે? 4 ખૂણા. રેખાનું નામ પણ આપી દઈએ. ચલો A B C અને D. એટલે ABCD આ જે છે શું છે?
રેખા છે AB અને CD બંને એકબીજાને સમજી લો કે O બિંદુમાં છેદે છે અને અહીંયા તમને આ ચાર ખૂણા તમને 1 2 3 અને 4 ખૂણા તમને અહીંયા જોવા મળે છે ખૂણા બતાવી દો આ એક આ બીજો ખૂણો આ ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો જોડ બતાવું છું સમજી લેજો એક વસ્તુ ખૂબ જ મહત્વની પ્રોપર્ટી છે આ ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે જો તમે આ સમજી ગયા તો આના આધારિત દાખલા જે છે એકદમ સરળ થઈ જવાના છે સામસામેના ખૂણા સરખા થશે જ્યારે બે રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદતી હોય તો એમના સામસામેના ખૂણાઓ હંમેશા કેવા થશે સરખા થશે કેમ તો એની થિયરમ જે છે એ આપણે થિયરીના ચેપ્ટર એટલે કે જ્યારે બીજો વિડીયો આવશે બરાબર એની અંદર હું તમને પ્રમેય શીખવાડવાનો છું અને પ્રમેયની શોર્ટ ટ્રીક પણ શીખવાડવાનો છું એ વખતે હું તમને આખું એક્સપ્લેન કરવાનો છું અત્યારે ખૂણાઓ તમને સમજાવી દઉં આવા ખૂણાઓને શું કહેવાય છે અભિકોણ અભિકોણના માપ હંમેશા કેવા હશે એકબીજાની સામસામેના ખૂણાઓના માપ કેવા હશે સરખા હશે તો કે ખૂણો 1 બરાબર ખૂણો 3 થશે અને અહીંયા તમે જોઈ શકો ખૂણો 4 બરાબર ખૂણો 2 થશે જો એને વ્યવસ્થિત રીતે લખવું હોય તો AOD ખૂણો કયો છે AOD બરાબર એની સામેનો કયો આવશે તો કે ખૂણો COB અને બીજી જોડ લખવી હોય 4 અને 2 ની AOC અને BOD તો કે ખૂણો AOC બરાબર ખૂણો BOD આ બંને જોડ મેં તમને અહીંયા બતાવી છે આ જોડ કોની છે અભિકોણની જોડ છે કોની જોડ છે અભિકોણ અને અભિકોણના બંને ખૂણા જે સામસામેના ખૂણા છે હંમેશા કેવા મળે છે સમાન મળે છે કેવા મળે છે સમાન મળે છે એક ટોપિક રહી જાય છે એ તમને સમજાવી દઉં એ પણ ખૂબ જરૂરી છે જેને કહેવાય છે આસન્ન કોણના ખૂણા શું કહેવાય છે આસન્ન કોણના ખૂણા બરાબર તો આસન્ન કોણના ખૂણા કોને કહેવામાં આવે છે તો એ પણ તમને સમજાવી દઉં કે જ્યારે કોઈ એક ખૂણો છે અહીંયા તમને એક ખૂણો આપેલો હોય નામ આપી દઈએ A B અને C આ ખૂણાની અંદર જે બંને કિરણનું સામાન્ય બિંદુ છે B એમાંથી જ એક ત્રીજું કિરણ પસાર કરવામાં આવે જેના દ્વારા આ ખૂણાના બે ભાગ પડી જાય છે એટલે કે એક ખૂણામાંથી કેટલા ખૂણા બની જાય છે બે ખૂણા બની જાય છે યાદ રાખો મિત્રો હું એમ નથી કહેતો આ બંને ખૂણા સરખા થાય છે ફક્ત એમ કહું છું બે ખૂણા બને છે એ સરખા હોય પણ શકે અને ન પણ હોઈ શકે અહીંયા કોઈ નામ આપી દઈએ છે BD ઓકે B તો હતું D નામ આપ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ખૂણામાંથી મેં કેટલા ખૂણા બનાવ્યા છે બે ખૂણા બનાવ્યા છે અને જો આ બંને ખૂણાનો હું સરવાળો કરું છું તો મને ખૂણો ABC મળી જાય છે તો આવા ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે તો આસન્ન કોણ એટલે કયું થશે એક આ ખૂણો જો બોલવું હોય તો ABD અને DBC જેમાં B જે છે એ શું છે કોમન પોઈન્ટ છે સામાન્ય બિંદુ છે હજુ પણ તમારે બીજું સમજવું હોય તો જુઓ ABD અને DBC બંનેમાં જે BD જે છે એ કોમન લાઈન છે એટલે કે એક કિરણ જે છે એનું જે છે એ બંનેમાં કેવું છે સામાન્ય છે તો એવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે તમે જે હું બોલું છું એ પણ સાથે લખતા રહેજો બરાબર અહીંયા તમને હું સમજાવી દઉં છું ફક્ત કે ખૂણો ABD અને વાત કરીએ બીજું ખૂણો DBC આ બે ખૂણા જે છે નાના એ બંને જો હું સરવાળો કરું તમને આખો ખૂણો કયો મળે છે ABC બરાબર ખૂણો ABC તો ખૂણા ABC ના આસન્ન કોણ કયા કયા થઈ જાય છે ABD અને DBC જેમાં એક જ કોમન પોઈન્ટ છે B અને એક કોમન લાઈન છે જેનું નામ શું છે BD ઓકે તો આટલી વસ્તુ જે છે તમે આસન્ન કોણ વિશે સમજી શકો આનું નામ શું છે આસન્ન કોણ આ જે છે શું છે અભિકોણ પ્રોપર્ટી મેં તમને સમજાવી ખૂબ જ અગત્યની છે આસન્ન કોણ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે જે એક ખૂણામાંથી બે ભાગ કરે છે સરખા ભાગ હું બોલતો નથી તમે સમજી શકો છો કે એ બંને જે છે સરખા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે વધુ આપણે ટોપિકની ચર્ચા કરીએ હવે આગળ વાત કરીએ રૈખિક જોડના ખૂણા
ખૂણાઓની જોડના પ્રકારમાં આગળનો ટોપિક જે છે એનું નામ છે રૈખિક જોડના ખૂણા. છેલ્લે આપણે આસન્ન કોણ ભણ્યા. આસન્ન કોણની અંદર એમાં એક બાજુ સામાન્ય હતી અને બીજી બે બાજુ જે છે એ સામાન્ય ન હતી. તો રૈખિક જોડની અંદર એવા આસન્ન કોણ જેની અંદર સામાન્ય બાજુ આ છે બંનેની શું છે સામાન્ય બાજુ સિવાયની બે બાજુ એક જ રેખા બનાવતી હોય. સામાન્ય બાજુ આ છે સામાન્ય બાજુ છે એની સિવાયની આ બંને બાજુ જે છે એક જ રેખા બનાવતી હોય અને એનાથી બનતા ખૂણા એટલે એને કહેવાય છે રૈખિક જોડના ખૂણા. ઉદાહરણ તરીકે અહીંયા નામ આપી દઈએ છીએ ABC અને D. ખૂણો ABC સમજી લો x છે અને ABD સમજી લો y છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરળ કોણ પણ બને છે, અર્ધવર્તુળ પણ બને છે, જેથી કરીને સરળ કોણ એટલે જેમનો અહીંયા તમે જોઈશો 180 અંશ થતું હોય. એટલે કે આટલા ખૂણાનો હવે અહીંયા એક ખૂણો હોય, બે ખૂણા હોય કે ત્રણ ખૂણા હોય કે પછી 5 ખૂણા હોય, આની અંદર આવી જતા બધા જ ખૂણાઓનો સરવાળો 180 અંશ થતા હોય તો એવા ખૂણાઓની જોડને આપણે રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. તો અહીંયા x + y બરાબર 180 અંશ થશે. આવા ખૂણાઓને આપણે શું કહીએ છીએ રૈખિક જોડના ખૂણા. આની અંદર તમે જો વાત કરો કે અને વ્યવસ્થિત લખવું હોય મારે તો કઈ રીતે લખી શકું છું ખૂણો ABC x ખૂણો હતો અને બીજું કહીએ કે ABD ખૂણો ABD બરાબર 180 અંશ બરાબર છે. તો આ જે છે રૈખિક જોડના ખૂણા વિશે આપણે વાત કરી. હવે રૈખિક જોડ પછી આપણે બે સમાંતર રેખાઓ અને એની છેદિકા વિશે ચર્ચા કરીએ છીએ. ઓકે, અહીંયાથી લખીએ બે સમાંતર રેખાઓ ની છેદિકાથી બનતા ખૂણા ની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ બનતા ખૂણાઓની જોડ. બે સમાંતર રેખાઓ હશે અમને એમની એક છેદિકા હશે અને એના દ્વારા કેટલા ખૂણા બને છે અને કેટલા ખૂણામાં કેટલી જોડ બને છે, કેવા પ્રકાર થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. અને એની અંદર આના ઉપર આના આધારિત ઘણા જ દાખલાઓ આપણે આગળ જોવાના છે. તો આ ટોપિકને ખૂબ જ સારી રીતે સમજજો. ઓકે, તો જોઈએ. ધારો કે અહીંયા એક રેખા છે જેનું નામ છે AB, બીજી કોઈ રેખા લઈ લઈએ છે જેનું નામ છે CD. આ બે રેખાની એક હું છેદિકા દોરું છું અને નામ આપી દઉં છું PQRS. આ રેખા L પણ તમે કહી શકો છો, બરાબર, કોઈ પણ નામ આપી શકાય. હવે તમે જોઈ શકો છો કે આની અંદર કેટલા ખૂણા બને છે 1 2 3 4 5 6 7 8. એટલે કે બે રેખાની છેદિકાથી કેટલા ખૂણા બને છે તો કે 8 ખૂણા બને છે. કેટલા ખૂણા બને છે 8 ખૂણા બને છે. આપી દઈએ છીએ અહીંયા 1 2, આ ખૂણો 3, આ ખૂણો 4 5 6 7 અને 8. મેં આ રીતે નંબર આપ્યા છે, તમે 1 2 3 4 એવી રીતે પણ નંબર આપી શકો છો, બરાબર. હવે ધ્યાન આપજો, ખૂણાઓની જોડના જે પ્રકાર જે છે બે રેખાની છેદિકાથી, એમાં પહેલો પ્રકાર આવે છે અનુકોણ. પહેલા જે જોડ હું લઉં છું એની અંદર જોડ જે છે બંને જોડના ખૂણા જે છે હંમેશા સમાન થાય છે એવી જોડ હું લઉં છું. પહેલી વાત કરી મેં અનુકોણ. અનુકોણનો આકાર જો આપણે યાદ રાખવો હોય તો આપણે F આકાર યાદ રાખી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ખૂણો 1 અને ખૂણો 5 F આકાર બનાવે છે. ખૂણો 4 અને ખૂણો 8 F આકાર બનાવે છે.
ખૂણો 2 અને ખૂણો 6 ધ્યાનથી સમજો તો ખબર પડશે એફ આકાર બનાવે છે. આ બાજુ તમે જોઈ શકો છો 3 અને 7 એફ આકાર બનાવે છે. તો અનુકોણ એટલે અહીંયા આ ખૂણો થશે ને આ ખૂણો, બરાબર. એટલે કે ખૂણો 1 અને ખૂણો 5 અનુકોણની જોડના ખૂણા હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. તો અહીંયા તમે કહી શકો છો કે ખૂણો 1 બરાબર ખૂણો 5, આ એક જોડ થઈ ગઈ. 1 બરાબર ખૂણો 5, ખૂણો 4 બરાબર ખૂણો 8, ખૂણો 4 બરાબર ખૂણો 8 થશે. ખૂણો 2 બરાબર ખૂણો 6 થશે, ખૂણો 2 બરાબર ખૂણો 6 થશે. ખૂણો 3 બરાબર ખૂણો 7 થશે, ખૂણો 3 બરાબર ખૂણો 7 થશે. તો તમે જોઈ શકો છો કે અનુકોણની જોડ એકદમ સરળ છે. એટલે કે જ્યારે આવી કંઈક આકૃતિ હશે, અહીંયા 30 અંશ હોય તો આ પણ કેટલા અંશ થશે? 30 અંશ. આ 60 અંશ હશે તો આ કેટલા અંશ થશે? 60 અંશનો ખૂણો થઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે અનુકોણ, જેની જે છે ખૂણાઓ જે છે એકદમ સરળ છે. બંને ખૂણાઓ જે છે હંમેશા કેવા હશે? સરખા હશે. અનુકોણ પછી આગળ વાત કરીએ આપણે કે એના પછી કયું આવે છે? આ જે વાત કરી અનુકોણ, એના પછી આવે છે અભિકોણ. હવે અભિકોણ તો આપણે હમણાં જ ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ જ્યારે બે સમાંતર રેખાઓ છે તો એમની વચ્ચે પણ તમે અભિકોણ જોઈ શકો છો. ઇન્ટરસેક્ટિંગ ઇન વન પોઈન્ટ, એટલે તમે જોઈ શકો છો કે બંને રેખા એકબીજાને એક બિંદુમાં અહીંયા તમને છેદે છે, તમને અહીંયા જોવા મળે છે. તો આની સામસામેના ખૂણા હંમેશા કેવા થશે? સરખા થશે. અને એને તમારે જો આકાર કેવો હોય તો એક્સ આકાર કહી શકો છો. સામસામેના ખૂણા કેવા હશે? સરખા જોવા મળે છે. ખૂણો 4 અને ખૂણો 2, ખૂણો 1 અને ખૂણો 3, ખૂણો 8 અને ખૂણો 6, ખૂણો 5 અને ખૂણો 7, સામસામેના ખૂણાઓ સરખા છે. તો એની જોડ અહીંયા હું લખી દઉં છું. ખૂણો 1 બરાબર ખૂણો 3. બીજી જોડ થાય છે ખૂણો 4 અને 2, એટલે કે ખૂણો 4 બરાબર ખૂણો 2. ત્રીજી જોડ થાય છે ખૂણો 8 અને 6, ખૂણો 8 બરાબર ખૂણો 6. એના પછીની જોડ છે ખૂણો 5 બરાબર ખૂણો 7. તો આ જે જોડ છે એ કોની જોડ છે? અભિકોણની જોડ છે, જેના ખૂણાઓ હંમેશા કેવા હશે? સમાન જ તમને જોવા મળે છે. બરાબર કે નહીં? ઓકે, તો આપણે સમજી ગયા છો અભિકોણની અંદર આકાર કયો તમને જોવા મળે છે? એક્સ આકાર જોવા મળે છે. સામસામેના ખૂણાઓ તમને પરફેક્ટલી સમાન જોવા મળે છે. અનુકોણ વાત કરી, અભિકોણ વાત કરી. હવે વાત કરું છું જેનું નામ છે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણના ખૂણા એ પણ હંમેશા સમાન હોય છે, જેમનો આકાર ઝેડ આકાર છે. એટલે તમે જોઈ શકો આ અને આ બંને ખૂણા હંમેશા સરખા જોવા મળે છે. તો આ ઝેડ આકાર તમે કઈ કઈ જગ્યાએ તમે ગોતી શકો છો? જો આ ઝેડ આકાર તમને પરફેક્ટલી દેખાય છે, બરાબર છે. એટલે ખૂણો 2 અને ખૂણો 8 તમને જોવા મળે છે. આ ઝેડ આકાર તમને દેખાય છે, એટલે કે ખૂણો 3 અને ખૂણો 5 જોવા મળે છે, બરાબર. તો અહીંયા તમે ખૂણાઓ કયા કયા લઈ શકો છો? ખૂણો 2 બરાબર ખૂણો 8 અને ખૂણો 3 બરાબર ખૂણો 5, ખૂણો 3 બરાબર ખૂણો 5. આ છે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણની જોડ હંમેશા કેવી હશે? સરખી. તમને અહીંયા તમે જોઈ શકો છો ખૂણાઓ બંનેના કેવા હશે? હંમેશા સમાન જોવા મળે છે. હવે અંતઃયુગ્મ કોણ વાત કરીએ એટલે અંદરના. હવે વાત કરીએ છીએ બાહ્ય યુગ્મ કોણ. બાહ્ય યુગ્મ કોણ. બાહ્ય યુગ્મ કોણ, બાહ્ય યુગ્મ કોણના ખૂણાઓની જોડ પણ હંમેશા કેવી હશે? સમાન જ હશે. 2 લીધું તેની જગ્યાએ હવે ઉપર જઈએ છીએ તો 1 તો સાથે કોણ આવશે? 7 અને 4 ની સાથે કોણ આવશે? 6. બરાબર છે. તો કે ખૂણો 1 બરાબર ખૂણો 1 ની સાથે 7 આવે છે, અને ખૂણા 4 ની સાથે કયો ખૂણો તમને જોવા મળે છે? બાહ્ય ઝેડ આકારની બહારની બાજુ. તો કે ખૂણો 4 ની સામે ખૂણો 6. એનો આકાર પણ કેવો છે? ઝેડ આકાર છે, પરંતુ બાહ્ય યુગ્મ કોણ છે, એટલે કે બહારના ખૂણાઓ આપણે જોવાના છે. 4 અને 6, 1 અને 7. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણાઓની મેં તમને જોડ બતાવી છે, અનુકોણ માટે એફ આકાર છે, અભિકોણ માટે એક્સ આકાર છે, અંતઃયુગ્મ કોણ યા બાહ્ય યુગ્મ કોણ માટે ઝેડ આકાર છે, બરાબર. તો એની અંદર ખૂણાઓ હંમેશા કેવા જોવા મળે છે? આપણને સરખા જોવા મળે છે. વાત કરીએ કે એવા કોઈ ખૂણા છે કે જેમના ખૂણાઓનો સરવાળો 180 થાય, એટલે કે પૂરક જોવા મળે, સરખા જોવા ન મળતા હોય? તો યસ, એવા પણ આપણી પાસે છે, જેનું નામ છે અંતઃકોણ.
અંતઃકોણ એટલે અંદરના ખૂણા જેમનો આકાર છે સી. આ ખૂણો અને આ ખૂણો. હવે આવો આકાર તમને કઈ જગ્યાએ જોવા મળે છે? તમે ધ્યાનથી જુઓ તો આ સી આકાર તમને પરફેક્ટલી જોવા મળે છે. અહીંયા પણ તમે સી આકાર જોઈ શકો છો. તો ખૂણો 2 અને ખૂણો 5 છે, ખૂણો 3 અને ખૂણો 8 છે. આ સરખા નથી. આમના બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે અંતઃકોણની જોડ હંમેશા કેવી હશે? પૂરક હશે. પૂરક એટલે એ બંનેના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. એટલે કે ખૂણો 2 વત્તા ખૂણો 5 ખૂણો 2 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ. અને વાત કરીએ કે ખૂણો 3 અને ખૂણો 8, તો ખૂણો 3 વત્તા ખૂણો 8 બરાબર 180 અંશ. તો આ જે જોડ છે એ કોની છે? અંતઃકોણની જોડ છે, જેનો આકાર સી આકાર છે. હવે અંતઃકોણ જેમનો આકાર આપણે લીધો છે સી આકાર. હવે બીજી એક વસ્તુ જેમાં પૂરક આપણે જોઈ શકો એવું કહ્યું છે, તો તમે અહીંયા જોઈ શકો છો આ ટી આકાર. જ્યારે આપણે રેખિક જોડ જોઈએ એમાં પણ તમે જુઓ ઊંધો ટી આકાર તમને અહીંયા જોવા મળે છે. બરાબર. તો અહીંયા પણ તમને ટી આકાર જોવા મળે છે, વત્તા સરકોણ પણ જોવા મળે છે. એટલે એમાં પણ આપણે આકાર શોધી શકીએ છીએ. તો આની અંદર પણ રેખિક જોડ સમાયેલી છે, રેખિક જોડ. અને રેખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય? પૂરક જ હોય છે. તો એ આપણને ખબર છે. રેખિક જોડના ખૂણા હંમેશા પૂરક હોય છે. એટલે કે એમનો ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થશે? 180 અંશ થશે. તો જોઈ લઈએ કયા બે ખૂણાઓ છે અહીંયા. તો કે અહીંયા તમે જોઈ શકો છો 4 અને 1, 3 અને 2 ટી આકાર જોજો, 8 અને 5 ઊંધો ટી આકાર, 7 અને 6 ટી આકાર છે પરફેક્ટ. બરાબર. તો આ બંને આ બંને આ બંને અને આ બંને એ બધાનો સરવાળો જે છે કેટલો થશે? 180 અંશ. તો રેખિક જોડના ખૂણા અહીંયા તમને ખૂબ જ અગત્યના છે. જુઓ, ફક્ત આટલા નથી, રેખિક જોડ પણ સમજવું ખૂબ જરૂરી છે. દાખલાની અંદર આનો ઉપયોગ કરવાનો છું હું. બરાબર. લખતા રહેજો મારી સાથે. ખૂણો 4 વત્તા ખૂણો 1, ખૂણો 4 વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ. પછી ખૂણો 3 અને ખૂણો 2, ખૂણો 3 વત્તા ખૂણો 2 બરાબર 180 અંશ. ખૂણો 8 અને ખૂણો 5, એટલે ખૂણો 8 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ થાય છે. ખૂણો 7 અને ખૂણો 6 તમે જોઈ શકો ટી આકાર, અર્ધવર્તુળ. એટલે કે ખૂણો 7 વત્તા ખૂણો 6 બરાબર પણ 180 અંશ થાય છે. એટલે કે આટલી આપણે જોડ જોઈ છે. બે રેખાઓની છેદિકાથી બનતા આપણે કેટલી જોડ જોઈ શકીએ છીએ? જો, અનુકોણ, અભિકોણ, અંતઃકોણ, બાહ્ય યુગ્મકોણ, પછી અંતઃકોણ આવી ગયો, અંતઃયુગ્મ કોણ, અને શું આવે છે? રેખિક જોડના ખૂણા આવે છે. બરાબર કે નહીં? ઓકે. આનો ઉપયોગ આપણે જે છે ખૂબ જ શાંતિથી અને વ્યવસ્થિત રીતે દાખલાની અંદર કરવાનો છે. આમાં એક કોમન વસ્તુ તમને શું દેખાય છે? યાદ રાખજો, આ બંને ખૂણાઓનો સરવાળો 180. આજે આપણે જીઓમેટ્રી એટલે કે ભૂમિતિનો પહેલો ટોપિક જે છે રેખાઓ અને ખૂણાઓ, એની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે પછીના વિડીયોમાં તમને આને લગતા થિયરમ્સ કરાવવાનો છું, એના પ્રમેય તમને કમ્પ્લીટ કરાવવાનો છું, અને એ પ્રમેય પરીક્ષામાં કઈ રીતે લખવા જેથી કરીને તમારા સ્કોર સારા ગુણ મળી શકે એ પણ તમને શીખવાડવામાં આવશે. સાથે સાથે પ્રમેયની શોર્ટ ટ્રીક પણ તમને શીખવાડવામાં આવશે, જેથી કરીને તમને સરળતાથી પ્રમેય યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો જે તમે લાભ લીધો છે એવી જ રીતે બધા જ વિડીયોનો લાભ લેતા રહેજો અને લાઈક કરતા રહેજો. બરાબર છે? અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલજો, જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. હજુ પણ આપણે ઘણા વિડીયો આવવાના છે, જેની અંદર મેં તમને વાત કરી, બીજા વિડીયોની અંદર પ્રમેય આપણે કરાવવાના છે, એના પછીના વિડીયોની અંદર એને લગતા દાખલા પણ આવવાના છે. તો મારી સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાઈને રાખજો, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન જે છે તમને અચૂક મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ.